કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને અમે બધા કાર્યકર્તાઓ વિરોધ પક્ષના નેતા તરીકે લારી લગાવો એ ગુનો નથી, કારણ કે સરકાર રોજીરોટી આપી શકતી નથી. ઘરમાં બે બાળક હોય, માતા પિતા હોય, ભાઈ બહેન હોય, આખું પરિવાર જેના પર ચાલતું હોય, સરકાર 10,000 લોન આપતી હોય કે તમે ધંધો કરો અને આ બાજુ આ લોકો ઉઠાઈ જતા હોય, તો કઈ રીતે ધંધો કરવાનું? સરકારની પોલિસી શું છે એ તો નક્કી કરો. સુપ્રીમ કોર્ટે જ્યારે આદેશ આપેલો હોય કે સ્ટ્રીટ વેલ્ડર પોલિસી જ્યાં સુધી ડિક્લેર અમલમાં ના કરો ત્યાં સુધી કોઈની લારી ઉઠાવવાની નહીં. તો આ ડિક્ટેટરશીપ છે, દાદાગીરી છે આમની. એક ગરીબ માણસ જો સાયકલ પર પોતાના બાળકોને લઈને જો બજારમાં જાય અને નાના બાળકોને ખાલી પાણીપુરી કે સમથિંગ કંઈ બી ખવડાવે તો એના માટે 5 સ્ટાર છે. અને લારી તો ચલાવે છે, કોઈ જગ્યાએ કોઈને 200-300 મળે છે, કોઈને 500 મળે છે, કોઈને 5,000 બી મળતા હશે, પણ 5% લોકોને સારી લારી ચાલે છે, 95% લોકોની સારી લારી ચાલતી નથી. એવા સમયે કોર્પોરેશનમાં બેઠા અધિકારીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટ બધા એમને લૂંટે છે. કોઈ બોલે અહીંયા લારી નહીં લગાડવાની, કોઈ બોલે અહીં નહીં લગાડવાની, કોઈ બોલે મને હપ્તા આપો. બધા દાદાઓ ફેલેલા જ છે ચારે બાજુ. સરકાર નીતિ નિયમ નક્કી કરી શકતા નથી ને એનો અમલ બી નથી કરી શકતી. એવા સમયે કમિશનર પાસે અમે એ જ માંગ કરીએ છીએ કે અમને જ્યાં સુધી સ્ટ્રીટ વેલ્ડર પોલિસી તમે અમલમાં ન મૂકો ત્યાં સુધી એમની લારી ના ઉઠાવો, એમને ધંધો રોજગાર કરવા દો, એમનું પેટીયું ભરાય એ પ્રમાણેની વ્યવસ્થા કરો. આજે સવારે કોંગ્રેસ સિટી યુનિટ દ્વારા રજૂઆત લઈને આવ્યા હતા કે સ્ટ્રીટ વેન્ડર પોલિસીને અમલ કરવા સુધી કોઈને હટાવતા નહીં કરીને. આની અંદર એમની રજૂઆત એ પણ હતી કે ઘણા બધા લોકોની ધંધા રોજગાર છીનવી રહ્યા છે અથવા શિફ્ટ થઈ રહ્યા છે, એમની પણ રજૂઆત હતી. પણ એમને રજૂઆતને સાંભળીને એમની જે પણ ડિમાન્ડ્સ છે આ ડિમાન્ડને અમે સ્ટડી કરીશું. સ્ટડી કરીને અત્યારે જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અમલ કરવા માટે જે પ્રયત્નો ચાલી રહ્યા છે, જેથી કરીને વીએમસી દ્વારા લગભગ 100+ પ્લોટ્સ પણ આપણે દરેક વોર્ડમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે. અને જે જગ્યામાં ખાણીપીણી અત્યારે ચાલી જ રહ્યા છે, આ ખાણીપીણીને ધીરે ધીરે એક વ્યવસ્થિત સિસ્ટમમાં લાવવા માટે અને કોઈને રોડ ઉપર દબાણ ના કરે અને સિટીની સ્વચ્છતા પણ વધારે, એના માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં પાર્કિંગ બાબતમાં પણ જે આડેધડ પાર્કિંગ ચાલી રહ્યા છે એને પણ એક રેગ્યુલરાઇઝ સિસ્ટમમાં કરવા માટે પે એન્ડ પાર્કિંગનું વ્યવસ્થા અમે ઊભું કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જેથી કરીને અત્યારે જે ફૂટપાથ ઉપર ગાડીની પાર્કિંગ થાય છે અથવા એના ઉપર લારી ગલ્લાનું થઈ રહ્યા છે એને પણ સિસ્ટમેટિક રીતે એક જગ્યા ઉપર કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યા છે. આ પ્લાનિંગ અંતર્ગત નાનું મોટું વ્યવસ્થા પણ ફ્યુચરમાં વીએમસી દ્વારા કરવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે.